તો ઘણા ટાઈમ બાદ આપણી મૂવી ઇન્ડસ્ટ્રીમાં એક મૂવી આવેલું છે લાલો કરીને, જે આપણે બધા લોકોને જોવું જોઈએ છે. મેં પોતે 2 વાર જોયેલું છે ઇનફેક્ટ, અને મેં મારા થ્રુ 15થી 20 લોકોને ફોર્સફુલી ટિકિટ બુક કરાવીને મેં કીધું છે કે તમે જરૂરથી એ મૂવી જોવા જજો. એટલે એ મૂવીમાંથી આપણે ઘણું બધું શીખવા જેવું છે. એમાં પર્સનલી મને જે સીન ગમ્યો છે એ છે કે ભાઈ, આપણે ક્યાંક ને ક્યાંક અત્યારે કોઈ પણ રીતે સલવાણા આપણા કર્મોથી જ કોઈ પણ જગ્યાએ ફસાયેલા હોય છે. તો કૃષ્ણ ભગવાને એને એમ જ કીધું કે ભાઈ તું સારા કર્મ કરીશ તો તારું ફળ સારું મળશે એમ. તો પર્સનલી મને જે આ મૂવીમાંથી સીન ગમ્યો છે ને એ હતો કે જ્યારે લાલીઓ પોતાના કર્મોથી એ જગ્યામાં ફસાઈ જાય છે, ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે હું તને રસ્તો તો બતાવીશ, પણ તારે એ રસ્તા ઉપર તો કર્મ તારે જ કરવા જોશે એમ, બીજું કોઈ નહીં આવે. તો એ વ્યક્તિ દરરોજ દિવાલમાં ખોદતો હોય, પછી હિંમત જ્યારે હારી જાય ત્યારે કૃષ્ણ ભગવાનને કહે કે ભાઈ હવે મારાથી ભેગું નહીં થાય એમ. તો કૃષ્ણ ભગવાન કહે કે છેલ્લી વાર ટ્રાય કર એમ. એટલે જ્યારે એ ટ્રાય કરે છે ત્યારે સામેથી દિવાલ તોડવા માટે કૃષ્ણ ભગવાન પણ હેલ્પ કરે છે. એટલે એ મૂવીમાંથી આપણે એ લર્નિંગ મળે કે જ્યારે પણ આપણે દિલથી મહેનત કે એફર્ટ કરતા હોય ત્યારે સામેથી યુનિવર્સ અને નેચર આપણે હેલ્પ કરે છે. અને જ્યારે આપણે મુશ્કેલીમાં હલવાણા હોય ત્યારે કોઈક ને કોઈક રીતે ભગવાન કે યુનિવર્સ કે કૃષ્ણ ભગવાન એ આવે છે. મિત્રના રૂપે ઘણીવાર આવે, ઘણીવાર સ્ટ્રેન્જરના રૂપે આવતા હોય છે, પણ એ કોઈ પણ તમારી હાલમાં તમારા ખરાબ સમયમાં કોઈ હેલ્પ કરી હોય તો એને દિલથી થેન્ક યુ કહેજો. અને બસ આ મૂવીમાંથી મારી લર્નિંગ રહી છે. તમે આ મૂવીમાંથી શું શીખ્યા છો, આ પિક્ચરમાંથી શું શીખ્યા છો, મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ, આવજો.